नमस्कार, मैं सुमन सिंह मटेरा इंडिया प्राइवेट लिमिटेड की तरफ से आप सभी का हार्दिक स्वागत है। आज हम आए हैं पटेल राकेश भाई नारायण भाई के घर पे और ये तातोसन गांव के रहने वाले हैं। मटेरा से ये पिछले 1 साल से जुड़े। तो यहाँ पे हम जो है इनका स्टोरेज सिस्टम देख रहे हैं, कैसे इन्होंने कॉटन को पिकिंग के बाद अलग अलग तरीके से स्टोर करके रखा है। तो आइए राकेश भाई से जानते हैं कि इन्होंने ऐसा स्टोरेज क्यों किया है, क्यों इन्होंने कपास को अलग अलग रखा है। राकेश भाई, आपका स्वागत है मटेरा की तरफ से। तो हमारे दूसरे किसान भाई भी जानना चाह रहे हैं, मटेरा से हम भी जानना चाह रहे हैं कि आपने अपने कपास के लिए जो अपना स्टोरेज बनाया है, पक्का फर्श आपने किया है, आपकी क्या सोच है उसके पीछे? અમે આ ગોડાઉન બનાવ્યું છે કાયમ માટે અમે કપાસને વાવેતર કરીએ અને કપાસ કેરી તૈયાર થાય, કપાસ રૂ વેણવા થાય એટલે અમે રૂ બધું પાણ વેણાવીએ છીએ। મજૂરને રૂ વેણતા વેરીએ અમે એમનો માસ્ક બંધાવી દઈએ છીએ, પછી એનો માથા પર બંધાવી દઈએ છીએ, પછી રૂ વેણીએ છીએ અમે। રૂ વેણી પાછો અમે ટેમ્પામાં અહીંયા ગોડાઉનમાં લાવીએ છીએ અને ગોડાઉનની અંદર અમે એને પેક કરીને અંદર મૂકીએ છીએ। એની અંદર કોઈ કચરો કે કોઈ બી વસ્તુ હોય તો અમે વેણી લઈએ છીએ અને રૂ અમે ચોખ્ખું રાખીએ છીએ અને આ રીતે અમે ગોડાઉનની અંદર સ્ટોર કરીએ છીએ કપાસનું। पक्का फर्श आपने बनाया है तो उससे नमी नहीं आएगी, कपास खराब नहीं होगा। हाँ, कपास खराब बिल्कुल नहीं होता है। આ ગોડાઉન અમે બનાવ્યા છે એની અંદર કોઈ ઉંદર બી ના જાય, ખિસકોલી પણ ના જાય, તો કોઈ કૂતરું કે કશું અંદર જઈ શકે નહીં। એ રીતના અમે ગોડાઉન બનાવેલા છે અંદર। કપાસનું રૂ અમે ગોડાઉનમાં જ રાખ્યું છે, ઘરે લઈ ગયા નથી। ઘરે લઈ જઈએ રૂ તો કોઈ માણસના લેડીઝના વારમાં પડે, કોઈ જાનવર આવે તો એના પણ વાર પડે, એટલે અમે રૂ છે એ બધું અમે ગોડાઉનમાં જ રાખીએ છીએ, ઘરે લઈ જતા નથી। આ કપાસની અંદર અને જે ગોગડી આવે એ કપાસ અમે રૂ એસઈને અલગ રાખ્યું છે અને સારું સારું રૂ અમે એક બાજુ રાખ્યું છે કે એનો ભાવ આપણને મળે, એના માટે અમે આ વ્યવસ્થા કરેલી છે।